મંસૂર નામનો ચિત્રકાર ફેમસ હતો. કઈ જગ્યાએ આ મંસૂર નામનો ચિત્રકાર હતો? ચલો, પાલ શૈલી, મોગલ શૈલી, કાંગડા શૈલી, રાજપૂત શૈલી, કયા શૈલીની અંદર આ ચિત્રકાર હતો? મંસૂર. જણાવો. મંસૂર નામનો ચિત્રકાર. નામ આવ્યું છે મંસૂર. હા, મોગલ શૈલીની અંદર મારા ભાઈ બહેનો, મુગલિયા સલ્તનતની અંદર બધા રાજાઓની કંઈક ને કંઈક આગવી શૈલી હતી. તમે જુઓ, જહાંગીર. તો જહાંગીર છે સાહેબ, એ સારામાં સારો ચિત્ર કલાકાર હતો. જહાંગીરે એકવાર જે નૂરજહાં હતી એની પત્ની, હા, એ નૂરજહાંની પત્નીનું ચિત્ર દોર્યું એકવાર. જહાંગીર ચિત્રકાર હતો. ચિત્ર દોરીને પત્નીને મોકલું, મેથી પાક મેળવ્યું છે તેથી ચિત્ર દોરવાનું બંધ કરી દીધું. પણ એને ચિત્રનો એટલો બધો શોખ હતો, થોડોક જે નૂરજહાં છે સાહેબ, નૂરજહાં એ વખતે ફેશન મોડલ હતી. ફેશનની આમ તમે ગણો ને કે એના જેવી ફેશનવાળી કોઈ સ્ત્રી જ નહોતી આખા ભારતની અંદર. એવી ફેશનેબલ સ્ત્રી હતી નૂરજહાં. મેકઅપ લગાડતી, કપડાં એવા પહેરતી સાહેબ. એટલે ચિત્ર દોર્યું, ખબર નહીં, જહાંગીરથી થોડો કાળો કલર થઈ ગયો, થયો ડકો. એટલે બાકાજી બોલી તો નૂરજહાં તો ઉપાડી લીધો જહાંગીરને, ચિત્ર દોરવાનું બંધ કર્યું. પણ તમને નહીં ખબર હોય, નૂરજહાંની માતા અસ્મત બેગમ, જેમને ગુલાબનું અત્તર શોધ્યું છે ભારતની અંદર, આ અસ્મત બેગમ દ્વારા ગુલાબના અત્તરની શોધ થઈ છે. જે નૂરજહાંની માતા હતી, ખુદ એની માતાએ અત્તરની શોધ કરી. વિચાર તો કરો. પછી બધા લોકો અત્તર લગાડવા માંડ્યા અને મુગલો અત્તરો લગાડવા માંડ્યા. આ નૂરજહાં બધી ગોતી હતી. તો જહાંગીરે ચિત્ર દોરવાનું મૂક્યું એટલે એને ગોઈતો એ ચિત્રકાર સારામાં સારો, અને એ ચિત્રકાર હતો મંસૂર, જે પશુ પક્ષીઓના ચિત્ર એવા ખતરનાક દોરતો સાહેબ, આબેહૂબ. ભાઈ જહાંગીર ભાઈ તમને ખબર છે